હેલો દોસ્તો, ગુડ મોર્નિંગ. તો આપણે આજે વરસાદની 28 તારીખની આગાહી હતી. વરસાદ સારો પડી ગયો, રાતનો પવન થોડોક આવી ગયો. અને આ કઈક છે ને સવારમાં ઉભા થઈને જોયા ભેગું જે જોયું ઈ. પણ આ છે ને થોડીક બોલીની બહુ મૂંઝાળી છે. જેવું બોલે ને એવું જ થાય. રાતે પવન ઉડતો તો કે સારું કઈ કે વાવાઝોડું જેવું થોડું ઘણું આવે તો કઈક ઓલું થાય તો આપણે તો વ્લોગમાં દેખાડવા થાય કે આવી બોલી એની હતી. અને આપડે તો અહીંયા બધું પોપૈયાની હાલત બગડી ગઈ છે આવી. હવે બસ તો કઈક આવી રીતે પોપૈયો બધાય શું કરવાનું એની બનાવો ડ્યુટી ફૂટી. તો આપડા પોપૈયા દળતા દળતા બધા અહીંયા ભેગા છે. જોઈ શકો છો. હા, અહીંથી નદીમાં ઘા કરવાનું પોપૈયા ચાલુ છે. વશમાંથી ભાંગી ગયો પોપૈયો. હવે તને આપડા એક પોપૈયાની ભીંડાની પડી છે. માણસોના બધાના બિચારાકના વણ વાડા પાડી દીધા ખેતરોમાં. પવન કેવો હતો સાંજે પણ. આ પોપૈયાને થોડોક નમાવી દીધો છે. ઈ રહી ગયો. આ પોપૈયો રહી ગયો છે. આપણે હજી હજી આ 2 દિનની આગાહી બાકી છે. હજી 2 દિનની આગાહી બાકી છે. પણ હું ત્યાં હવે તને ઉભી રાખી દે, ટેકો રાખીને તારે ટેકો રાખીને ત્યાં ઉભું રહેવાનું. બરોબર. અને નદીમાં આવ્યું છે કઈક બહુ ઝાઝુ પાણી આવ્યું હતું, પણ અત્યારમાં ઉતરી ગયું છે. 6 નાવામાં આવી ગયું હતું. અને રાતે આપણે મેચ જોતા હતા. મેચમાં શું થયું હતું? મેચમાં પાકિસ્તાન ને થઈ નાખ્યું. પાકિસ્તાન ને મોરો આપી દીધો. હરીશ રોફ એને તો પણ બુમરાહ એની વિકેટ લીધી, મજા આવી ગઈ. સ્ટમ્પડું ઉખેડી નાખ્યું. એના ઓલે ઈ દડા નાખશો તૈયાર. હા, જયારે રને હારા ખાવા પડ્યા છે બિચારાક ને. તિલક વર્મા અને શિવમ દુબે ધોઈ નાખ્યા. વિનિંગ શોટ રિંકુ સિંઘે માર્યો. ખુશ કરી નાખ્યું. પાકિસ્તાનના ગૃહમંત્રી ટ્રોફી દેવા આવ્યા તો ટ્રોફી ની ભારતે ના પાડી દીધી, નથી જોતી. વગર ટ્રોફી એન્જોય કરી ફૂલ. મજા આવી ગઈ. તો એમ થતું હતું ઓલા 3 વિકેટ ગઈ ને. હા, કોની ઓલાની. પેલી તો શું ઓલાની ગઈ, આપણે નામે ભૂલાઈ જાય, યાદ નથી રહેતું. અભિષેક કે અભિષેક શર્મા ની પેલી ગઈ, બીજી ગઈ શુભમન ગિલ ની, ત્રીજી ગઈ સૂર્યકુમાર નહીં, બીજી સૂર્યકુમાર યાદવ ની ગઈ, ત્રીજી શુભમન ગિલ ની ગઈ. તઈ તો ઘડી કેમ છું તું કે પાકિસ્તાન ને છું કે મેચ જીતી જા આપણે. એટલે આવું બધું આજ તો મેચમાં હતું. લાઈટ વહી ગઈ હતી તો એ મેચ પૂરો જોયો. નેટ નતું હાલતું તોય આમ મજા નથી આવતી. ઘડીએ વિમાન મારીને ઓલું કરીએ તેલું કરીએ. પણ ટીવી માં જોયો હોત તો વધુ મજા આવે. કેમ લાગે? તો મને લાગતું હતું બાપા હારી જવાના છે. આપણને પહેલેથી વિશ્વાસ હતો ભારત નો હારે. 3-0 થી જીત્યા છે બધાય પાકિસ્તાન સામે. બધાય દુઆ કરતા, પ્રાર્થના કરીને જીત્યા. હા, દુઆ પાકિસ્તાન વાળા કરતા હતા. તેની દુઆ કામ ન લાવી કાઈ. તો પાકિસ્તાન ને મોરો આપી દીધો, પણ આપડા પોપૈયા ને બિચારા ને મોરો લાગી ગયો છે અત્યારે. અને પોપૈયો રિપેર કરવા હું રજા રાખી દઉં કે રાખી ગયો રજા. જો કે એવું કઈ નથી, પોપૈયો રિપેર કરવા નથી રાખી, પણ આજની આગાહી છે અને ખોટું પલળતું જવું ને અત્યારમાં ચાલુ છે. અને આપણે કામમાં કરવાનું છે પારાપીટ નું પ્લાસ્ટર. ચાલુ વરસાદમાં પારાપીટ નું પ્લાસ્ટર થાય નહીં કઈ. કેમ લાગે? છોકરા હુતા છે. હા, છોકરા હુતા છે. જગાડવા કઈ કામ નથી. તે વાડામાં આવ્યા છે આટા મારવા. હા, એકચ્યુઅલી આ પોપૈયો જોવા જ આવ્યા છે. ટિફિન બનાવવાનું નથી તમારે? હા, ટિફિન તો બનાવવાનું હોતું ન બને, કારણ કે કાલ રાતે દવડા દળવાના હતા અને આપણને દવડાનું કીધું નથી, ભૂલી જશે. હા એમ. હા, હવે પોપૈયાને થડિયાથી આખો દી યાદ રાખ્યું કે આજ મેચ છે, આજ મેચ છે, આજ મેચ છે. ભૂલાવા નથી દીધું. દવડા ભૂલી જાય પણ મેચ નો ભૂલાવા દીધો. આવું બધું છે. ક્રિકેટ લવર આને કહેવાય, હાસા ક્રિકેટ લવર. ખાવાનું ભૂલી જાય, બાકી ક્રિકેટ નો ભૂલે.
તો અહીંયા આપણો ભીંડો આડો પડી ગયો છે એટલે આજે જવાનું છે આપણે રાજુલા થોડાક ATM માં પૈસા કાઢવા જવાનું છે અને કઈક નવું બકાલું લેતા આવીએ એટલે ભીંડો ખેંચી અને બીજું કઈક બકાલું અહીંયા વાવી દેવાનું થાય છે. એની અંતિમ યાત્રા કાઢવાની વાર છે અને બોલ હવે તું કે શું લાવવું છે વાવવા? ગાજર ને મુવા પીડ્યા છે વાવી દે છે ગાજર ને મુવા પીડ્યા છે તો આપણી પાસે ગાજર મુળાનું બી પીડ્યું છે. 2 ક્યારા ગાજર મુળાના કરી નાખશું અને 1 ક્યારો કરશું ધાણા વાવી દેવું. મેથી એક ક્યારો ધાણા મેથી નો કરી નાખશું. તો એવું કાંઈક અત્યારમાંથી પ્લાન કરીએ છીએ. હવે આગળ જોઈએ છીએ વરસાદ કામ કરવા દે તો, બાકી તો આપણે હવે આ પોપૈયાને હટાવવાનો છે. એ તો બોલવામાં સાંભળાને જીભ છે. સારું કર્યું આપણે પાત્રાને ઉતારી લીધા, નહીતર પાત્રા આજે જમીન અરહા થઈ જાવ હોત. લેવાય જાત પણ શું કહેવાય કે તું નાખી દઉં ને. હા તો પોપૈયા નાખવાનું ચાલુ થાય છે. તો આપણે પ્રેરણા છોકરાને જગાડવા આવી જશે. ઊંધા હમાન થાય છે. હાલો કે મારે તે વરુણભાઈ તેડી લો તો આપણે જઈથી પોપૈયાને ફેંકવા આપણે વરુણભાઈ જગાડીને વી આવ્યા. અમારે ઈશાની બેન પૂગી જાય વાડામાં એક પોપૈયો લઈને દોડવા મળ્યા ઘા કરવા. તમે નહીં ઘા થઈ જતા હારે કર્યું ઘા આપણે જગાડીને લઈ આવ્યા. છોકરાઓને આવી મજા આવે. એનું ગુગુ છે જોઈ શકો છો તમે. વાહ ને બાને ઉભા થાય તો એવું જ હોય બધું. હા અમારે વરુણભાઈ ઘોડા ગાડી કરી અને બેઠી જશે પોપૈયા માંથી. છોકરાઓને આવું બધું મજા આવે એટલે છોકરાને જગાડવા પડે. કા ભાઈ કાપું લાગે છે તને? પાડ્યું લાગે છે તને? રાતે પવન નું પડી ગયું છે. ભાંગી ગયું પવન હાંજે આવ્યો તો ને ત્યાંથી ભાંગશે તું આગળ પડાય. તો આ વરુણભાઈ આવીને આવી રમત ચાલુ કરી દીધી છે. હા વરુણભાઈ પોપૈયા લઈ લઈને કર્યું ઘા કરવાનું ચાલુ. તો જાય દડતા દડતા નદીમાં. તો પોપૈયા હાવ નાના છે અને હાવ કાસા છે એટલે જો થોડાક મોટા હોત ને તો આપણે ડૂટી ફૂટી બનાવત. કાયલા હલો દોસ્તો, તો આપણે આજે વરસાદ ના હતા ઘરે વાડામાં પોપિયો ભાંગી ગયો તો એ બધી એમને એમ રહેવા દીધું. વરસાદ ચાલુ હતો એટલે. અને ચાલુ વરસાદમાં આપણે વહી ગયા હતા થોડીક શોપિંગ કરવા રાજુલા. તો રાજુલાથી કંઈક આવી શોપિંગ કરીને એવા છે. ઈશુબેન હેલ તો આપણે ઈશુબેન હાટવા સપલા લીધા, આવા કઈક કપડા લીધા, કઈક એક વરુણભાઈ હાટું લીધા. આમ ફેરતો દીદી આવા કઈક કપડા લીધા છે. વરુણભાઈ અહીંયા તો વરુણભાઈ હાટું કઈક આવા કપડા લીધા છે. આ બાજુ ફોન મેકી દે નીકળો. ફોન 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 તો આવા કપડા કઈક લીધા છે વરુણભાઈ હાટું. અને વરુણભાઈ તમે બીજું શું લીધું? તો વરુણભાઈ એક અંતર લીધું છે, પછી એક આ બીજું અંતર લીધું છે, પછી એક પાકેટ એવું લીધું છે. એવી બધી ઝીણી ઝીણી વસ્તુ લીધેલી હોય, એવું કઈ દેખાડવાનું ન હોય. તો આપણે આજ આવી બધી શોપિંગ કરીએ એવા થોડીક એવી. એ વાઇસ નો અંદર આવે કા ભાઈ. તો આપણે આવી શોપિંગ કરીએ એવા રાજુલાથી.